સાંતલપુર તાલુકાના લોદરા ગામ ખાતે સાંતલપુર ફાર્મ્સ પ્રોડ્યુસર કંપની લિમિટેડ દ્વારા ખેડૂત સંમેલન 17/1/2025 શુક્રવારના રોજ યોજાય, જેની અંદર ખેડૂતોને અલગ અલગ અધિકારી અને રાજકીય અગ્રણીઓ દ્વારા ખેતી માટે માર્ગદર્શન આપવામાં આવ્યું. એફડીઓ દ્વારા ખેડૂતો ઓર્ગેનાઇઝર પદ્ધતિથી ખેતી કરવી અને ખેડૂતોને જણસીના સારા ભાવ મળે તે વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના લોદરા ગામ ખાતે સાંતલપુર ફાર્મર પ્રોડ્યુસર કંપની લિમિટેડ દ્વારા પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના લોદરા ગામ ખાતે ખેડૂત સંમેલન યોજાયું. આ પ્રસંગે રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને દિનેશભાઈ ચૌધરી, ભોપાજી ઠાકોર અને ગામના સરપંચ પ્રદીપ ઠાકોર, રણછોડભાઈ પટેલ, ચેરમેન સાંતલપુર, એફપીઓ અને વાઇસ ચેરમેન ભીખાભાઈ ચૌધરી અને તમામ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને નાબાર્ડમાંથી રાકેશ વર્મા, એનએમ ગજરા, ઇફકો સ્ટેટ મેનેજર અને કિરણ કુમાર પટેલ, માર્કેટિંગ મેનેજર અને કરસનજી જાડેજા અને બાબુલાલ ઠાકોર, રામપુરા અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે એફપીઓ દ્વારા ખેડૂતો ઉત્પાદન કરેલ પોતાની જણસી એફડીઓની અંદર આપવા અને સારા ભાવ મળી રહે તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું. આ પ્રસંગે ખેડૂતોને અલગ અલગ પ્રકારની માહિતી આપવામાં આવી. આ પ્રસંગે ખેડૂતોના ઘર આંગણે ખેડૂતોને જરૂરિયાત મુજબ ખાતર અને દવાઓ સસ્તા અને સારા ભાવે મળી રહે તે બાબતે ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું અને ખેડૂતોને ઘરે બેઠા તમામ વસ્તુઓ સસ્તા ભાવે ખરીદવા જણાવવામાં આવ્યું. આ પ્રસંગે અલગ અલગ સ્ટોલો પણ લગાવવામાં આવ્યા હતા. નામ રિયાઝ ચાવડા છે અને હું છેલ્લા 10-12 વર્ષથી રાધનપુર સાંતલ વિસ્તારમાં ખેડૂતો સાથે જ કામ કરું છું. છેલ્લા 2 વર્ષથી ઇફકો કિસાન સુવિધા લિમિટેડમાં પાટણ ખાતે 3 એફપીઓ ચાણસ્મા, મહેસાણ અને સાંતલપુર આપણી અત્યારે જે ભેગા થયા તે લોદરા સેન્ટર ખાતે 15 ગામો આવરી અને 402 સભાસદ કર્યા છે. 8,04,000ની મૂડી ઊભી કરી છે. 6,46,000 પ્રથમ ઇક્વિટીનો હપ્તો લીધેલ છે અને અહીંયા ટર્નઓવર લગભગ 1 વર્ષમાં આવી 1 કરોડ ઉપર પહોંચ્યું છે અને નવા સભાસદ ઉમેરવાની પ્રક્રિયા ચાલુ છે અને બધા જ ખેડૂતોને આનાથી લાભ થાય એ મારી મહેનત છે. અને અમારા દરેક બીઓડી રણછોડભાઈ, ભીખાભાઈ, પ્રજાપતિભાઈ, વાલાભાઈ, કરમણકાકા, પાંચાભાઈ બધા જ બીઓડી અમને સાથ સહકાર આપે છે અને ખેડૂત સભાસદો પણ સહકાર આપે છે. એમને મેઇન ફાયદો છે એફપીઓનો અહીંયા થવાથી કે રાધનપુર જવું પડતું નથી, અહીંયા ખાતર ટાઈમસર મળે, બીજું કે વ્યાજબી ભાવે મળે, બિયારણ બી સારી ક્વોલિટીની, દવા સારી ક્વોલિટી મળે અને ભવિષ્યમાં એમનું જે ખેત ઉત્પાદન છે એ બી આપણે બજાર ભાવે લઈ અને ઊંચા ભાવે વેચી અને એમને વાર્ષિક નફો આપી અને એમનું નામ પટેલ રણછોડભાઈ નારાયણભાઈ, વતન દહીસર. સાંતલપુર ફાર્મર પ્રોડ્યુસર કંપનીમાં અમે 10 બીઓડી જોઈન્ટ એટલે કે જોડાયેલા છીએ અને અમારા 402 સભાસદો આજ સુધી બનેલા છે. આ કંપનીના ખેડૂતોને શું ફાયદા અને ખેડૂતોને શું સંદેશો આપો? આ કંપની થકી ખેડૂતોને સસ્તા ભાવે બિયારણ, ખાતર માટે ક્યાંય લાઇનમાં ન જવું પડે અને નાનામાં નાનો ખેડૂત અમારા સેન્ટર ઉપરથી 2 કે 3 ખાતરની થેલી મેળવવી હોય તો મેળવી શકે, જેને લાઇનમાં ઊભા રહીને તકલીફ ન વેઠવી પડે એના માટે અમે ચિંતાતુર છીએ. તમારે ખેડૂતોને ખાતર લેવો તો કઈ જગ્યાએ આપો? કોન્ટેક નંબર કે એડ્રેસ? અમારે ખેડૂતોને એક ગામમાં એક બીઓડી છે, એનું આખું ગ્રુપ ચાલતું હોય. અમારું આખું ગ્રુપ ચાલે છે સાંતલપુર ફાર્મર પ્રોડ્યુસર કંપનીનું અને એ કંપનીમાં અમે જ્યારે ખાતર આવે છે ત્યારે મેસેજ છોડીએ છીએ અને આ સભાસદને અમે જે અમને સંઘમાંથી ખાતર આવે છે, યુરિયા હોય તો 266.50 અને ડીએપી હોય તો 1350 રૂપિયા અમે એમને આપીએ છીએ. મારું નામ છે પટેલ રણછોડભાઈ નારાયણભાઈ. સાપરિયા છે. હું ઇફકો કિસાન સ્ટેટ મેનેજર અમદાવાદ ખાતે કાર્યરત છું અને આજે સાંતલપુર ફાર્મર પ્રોડ્યુસર કંપનીએ લોદરા ખાતે પોતાની વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરેલું અને વાર્ષિક સાધારણ સભામાં ઘણા બધા ખેડૂત મિત્રોએ લાભ લીધેલો આવેલા અને બધા ખેડૂત મિત્રોને ફાર્મર પ્રોડ્યુસર કંપની સાથે શું કામ જોડાવવું જોઈએ એનું ખાલી એક ટૂંકમાં જો હું કહું તો ખેડૂતોને અહીંયા પાકા બિલમાં અને સારું બિયારણ, ખાતર તેમજ જે ખેડૂતોનો માલ છે એ એફપીઓ જ ખરીદી કરી અને માર્કેટિંગ માટે મોટી મોટી કંપનીઓમાં તેમજ એક્સપોર્ટ કરવામાં આગળ કાર્યરત કરવાનું છે. તો ટૂંક જ સમયમાં ખેડૂત મિત્રો બધા પોતાના સાથીદારોને પણ કહી અને વિઝિટ કરી એફપીઓની અને જોડાય એવી મારી ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી છે. અને આ જે એફપીઓ છે એ આપણે મોદી સરકારના 10,000 એફપીઓની જે સ્કીમ છે એની અંતર્ગત જ બનેલો છે. તો આમાં કોઈ ફ્રોડ થવાના ચાન્સીસ નહીવત છે જ નહીં એમ કહું તો પણ ચાલે. તો બધા ખેડૂત મિત્રોને ઝડપથી જોડાય એવી મારી નમ્ર વિનંતી છે. આભાર. મારું નામ હેપીભાઈ સાપરિયા છે. હું ઇફકો કિસાન અમદાવાદ ખાતે કાર્યરત છું.